એટલે એક મેં લીધું છે રિસ્ક. 421 ની એન્ટ્રી છે મારી. અને રિસ્ક ઓછું છે, બહુ વધારે નથી લીધું મેં. હું યુઝ્યુઅલી બે ક્વોન્ટિટી મારું છું, બટ અહીંયા એક જ છે. અને ટાર્ગેટ મારો આ લો રહેશે. ચલો જોઈએ હવે કઈ રીતે પરફોર્મ કરે છે. મારા ટ્રેડમાં કોન્ફિડન્સ ન હોવાનું રીઝન એક જ છે, કેમ કે જે વીક લાગી ગઈ છે ને એ મને નથી પસંદ આવતી. જો અહીંયાથી એક શાર્પ મોમેન્ટમ આવે આ લોનની નીચે, તો હું પસંદ કરીશ જે ક્વોન્ટિટી એડ કરવા, પણ ત્યાં સુધી હું નહીં કરું. એ ક્વોન્ટિટી મેં એડ કરેલી છે. અને મારો એસએલ હવે રહેશે આ લો, આ હાઈ સોરી, 442 નો. અને એક્ઝિટ કરું છું આપણે 319. ચાલો એકદમ પરફેક્ટ છે ટ્રેડ. અત્યાર સુધી કોઈ ઇશ્યુ નથી. પરફેક્ટ કન્ડિશનમાં ટ્રેડ રન થાય છે અત્યારે. મારે જે પણ જોવું તો એ બધું અત્યારે ક્લીન મને દેખાય છે. બહુ ઇઝીલી ટાર્ગેટ આવી જવું જોઈએ. હું હવે એક્સપેક્ટ નથી કરતો કે હવે આ ફરીથી ઉપર નીકળે. મારી એવરેજ સેલિંગ આવી છે આ લેવલે. અને મારો એસએલ આવે છે અહીંયા 30 પોઈન્ટ આસપાસ. તો આ રીતનો ટીપી છે મારો. ચલો ડન, બધું પરફેક્ટ છે. જોઈએ હવે.
અમારો એસએલ આવી જશે 317 આ લેવલ. સોરી 417. હવે અહીંયાથી માર્કેટ ઉપર ના જવું જોઈએ. તો એક સ્પીડમાં મોમેન્ટમ આવવું જોઈએ ટીપી સુધી. તો અમારું એસએલ બી કરી દઈશ. તો અહીંયાથી આપણે કોઈ લોસ નહીં લઈએ. ચાલો ડન. એકદમ પરફેક્ટ મોમેન્ટમ છે. હવે આપણો એસએલ આવશે 371. 371. હવે અહીંયાથી આપણે કોઈ લોસ નથી કરતા. આપણે પ્રોફિટમાં ટ્રેલિંગ કરીએ છીએ હવે. ચાલો હવે એક સીધી ફ્લિક મારવી જોઈએ. હવે ટાઈમ પાસ ન થવો જોઈએ અહીંયા. અરે એ નથી કરતો બરાબર છે ને જોવું છું બધું. આ ડાઉટ નથી કરી દીધું ને કઈ. આ ડાઉટ છે. ટોપ આવે. બે આવે અહીંયા. સિંગલ હતું. ચાલો હવે થોડુંક જ. જસ્ટ એક ફ્લિક. એક ફ્લિકની જરૂર છે ખાલી. આવી ગયું. ચાલો ડન. ટીપી હિટ. એકદમ પરફેક્ટ એક્ઝિક્યુશન.